નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે આખરે સરકારે પેન્શનરોની આ માંગ સ્વીકાર કરી. મોટી જાહેરાત મિત્રો, આ બે નિયમો પેન્શન માટે લાસ્ટથી લાગુ પડશે ત્યાં વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ બનાવ્યું છે, ટેલિગ્રામ ગ્રુપ બનાવ્યું છે મિત્રો, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી બાબતે, ડીએ બાબતે, આગળની બાબતે હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો ચાલો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરી છે. વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો કે આખરે સરકારે પેન્શનની માગ સ્વીકારી છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે સરકારી કર્મચારીઓની પેન્શન લાગુ પડે લાભો સુધારવા માટે સરકાર ઘણા પગલાં લીધા છે. આપણે તેના વિશે જાણી જાગૃત રહેવું જોઈએ. કર્મચારી જાહેર ફરિયાદ કાયદો ન્યાય પરની શ્રી સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી સુશીલકુમાર મોદી એ 10 ડિસેમ્બર 2021 પેન્શનોની ફરિયાદ, પેન્શન અદાલતની અસર અને કેન્દ્રીય પેન્શનરની નિવારણ અને દેખરેખ સિસ્ટમ પર તેનો અહેવાલ રજૂ કર્યો. ત્યારબાદ 31 માર્ચ 2020 સુધીમાં ભારતમાં લગભગ 66.7 લાખ કેન્દ્ર સરકારના પેન્શનો ફેમિલી પેન્શન સહિત હતા. અત્યાર સુધીમાં આંકડો વધીને 72 લાખ વધુ થઈ ગયો છે. સમિતિના મુખ્ય અવલોકન અને ભલામણ નિશ્ચિત તબીબી ભથ્થામાં સમાવેશ થાય છે. તબીબી સુવિધા સમિતિ નોંધ્યું છે કે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના માટે અમુક રાજ્યોની રાજધાની અને મોટા શહેર કેન્દ્ર સુધી મર્યાદિત છે. સીજીએચએસ વિસ્તારની બહાર રહેતા પેન્શનનો રોજબરોજના તબીબી ખર્ચામાં પહોંચી વળવા માટે દર મહિને 1000 નિશ્ચિત તબીબી ભથ્થું આપવામાં આવે છે. સમિતિ ભલામણ કરી છે જિલ્લાના સ્તરો સીજીએચએસ કેન્દ્રો ખોલવામાં અથવા જિલ્લાના મુખ્યાલય કાર્યરત સરકારી હોસ્પિટલ સીજીએચએસ કેન્દ્રો તરીકે નિયુક્ત કરવા અને પેન્શન માટે નિશ્ચિત તબીબી ભથ્થું વધારે 3000 પ્રતિ માસ કરવું. આ બાબતે હજુ હવે મંજૂરી પેન્ડિંગ છે અને ડીઓપી પીડબ્લ્યુ દ્વારા શરૂ કરાયેલ નાણાં મંત્રાલય આ 2 વર્ષ અંત સુધી પરિણામ જાણી શકીએ છીએ. તો મિત્રો, આ લેટેસ્ટ અપડેટ મળીશું નવા એક વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો.